તો નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કોમેડિયન કાનાભાઈ અને અત્યારે આવી ગયો છું શ્રી મહાકાળી હાઈટેક નર્સરી. અમારી બીજી શાખા છે ત્યાં જોઈ શકો છો તમે આ મહાકાળી હાઈટેક નર્સરી પાંચવડા, જેમાં અને લોકેશન છે આપણે સુરેન્દ્રનગરના ચોટીલા તાલુકાના જસદણ હાઈવે ઉપર 7 કિલોમીટર અને એક્ઝેક્ટ પાંચવડાના બોર્ડની બાજુમાં. આ તમે લોકેશન પણ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. આ છે જસદણ ચોટીલા હાઈવે. ખેડૂત મિત્રો, અહીંયા તમને મરચી, રીંગણી, ટમેટી, ફ્લાવર તમને બધાયના અહીંયા રોપ મળી રહેશે અને ડાયરેક્ટ તમે છે ને અત્યારે ખેતીવાડીમાં રોપી શકો એવા રોપ છે. આ છે મરચીનો રોપ, ઓલી બાજુ રીંગણીનો છે, સામે ટમેટીનો રોપ પણ છે અને આ છે નર્સરીનો ફૂલ વ્યૂ. જે અમુક અમારે કસ્ટમર પણ જો તમે જોઈ શકો છો, કસ્ટમર પણ છે અત્યારે મરચીની પસંદગી કરી રહ્યા છે. અને આ મરચી, તો આ છે અમારી નર્સરીનો ફૂલ વ્યૂ. આ અમારી બીજી શાખા છે શ્રી મહાકાળી હાઈટેક નર્સરી પાંચવડા. વિડીયોમાં દેખાય છે જે રેવા વેરાયટી છે, જે રેવા વેરાયટી છે એ અત્યારે તમે હાલ તમારા ખેતીવાડીમાં લગાવી શકો. અને રેવા વેરાયટીની આ તમે કુણેપ પણ જોઈ શકો છો. લઈ અને તરત આ રેવા વેરાયટીની ગ્રીનરી છે, તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. જો એકદમ A1 ક્વોલિટી છે અને તાત્કાલિક અત્યારે જે તમારે સોંપવી હોય તો ખેતીવાડીમાં તમે લગાવી પણ શકો. રેવા વેરાયટી. ખેડૂત મિત્રો, આપણે જે રેવાની વેરાયટીની તો આપણે વિડીયોમાં વાત કરી. હવે આ છે 213 લાલ ટોટા. જે મરચી તમે આપણે જે અથાણામાં વાપરી શકો ને, આ ઈ મરચી છે. તો તમે એની પણ ગ્રીનરી જોઈ શકો છો અને ઈ પણ તમારે અહીંયા અવેલેબલ છે પુષ્કળ પ્રમાણમાં. ખેડૂત મિત્રો, તમારે જે કોઈને લેવી હોય તો અમારી શ્રી મહાકાળી હાઈટેક નર્સરી પાંચવડામાં એક્ઝેક્ટ પાંચવડાના બસ સ્ટેન્ડ સામે છે. ત્યાં તમને અત્યારે વાવવા લાયક રોપા પણ મળી રહેશે. અને આ તમે વેરાયટી પણ જોઈ શકો છો. જે આપણે અથાણું તો દરેકના ઘરમાં હોય જ છે, તો અથાણા માટેમાં તો ખાસ વપરાતી એટલે લાલ ટોટા 213. આ તે મરચીનો રોપ. ખેડૂત મિત્રો, તેની સાથે સાથે છે આપણે ફ્લાવરનું સિઝન્ટા 15-22 નંબરનું. એ પણ તમે જોઈ શકો છો. આપણે ફ્લાવરનું અહીંયા જે રોપાનો ઉછેર કરવામાં આવેલો છે એ પણ તમને અહીંયા મળી રહી છે. અત્યારે જોકે વાવેતરમાં તો ફ્લાવરનું અત્યારે વાવેતર ચાલુ થઈ જ ગયા છે. તો જે કોઈ ખેડૂત મિત્રોને અત્યારે ફ્લાવર વાવવાના શોખીન છે કે ભાઈ મારે ખેતી ફ્લાવરની કરવી છે, તો તેના માટે પણ અહીંયા રોપા ઉપલબ્ધ છે. અને એ પણ તમે એની પણ ગ્રીનરી જોઈ શકો છો. કેવો કોમળ અને વ્યવસ્થિત તમને આમાં કાંઈ ઘટે નહીં એવું બિયારણ તમને અહીંયા મળી રહેશે શ્રી મહાકાળી હાઈટેક નર્સરીમાં. અને જે આપણે ફ્લાવર છે 15-22 નંબર, એ તમે અત્યારે વાવી શકો છો. અને આ તેનો રોપ છે, તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો. અને અમારે વધુ માહિતી માટે અમારા સંધુભાઈનો કોન્ટેક પણ કરી શકો છો. હું તમને ડિસ્પ્લેમાં અમારા સંધુભાઈનો કોન્ટેક નંબર પણ આપી દઉં છું. તમારે વિશેષ માહિતી જોતી હોય તો અમારા સંધુભાઈને મોબાઈલ દ્વારા તમે કોન્ટેક કરો. ખેડૂત મિત્રો, આપણે મરચી, કોબીજ અને બધાની તો વાત કરીને રીંગણી કેમ રહી જાય. દેશી ચોકલેટી ગુલાબી, આ એના રોપા છે. એ પણ તમે અત્યારે તાત્કાલિક રોપી શકો ખેતીમાં. એવડા એ રોપા છે. અને ગુલાબીના તો અત્યારે માર્કેટમાં જાઓ એટલે સીધો જ માંગે કે ભાઈ ગુલાબી છે. તો ગુલાબીનું અત્યારે વાવેતર ચાલુ થઈ ગયું છે. અને જે કોઈને વાવેતર માટે જોઈ છે અત્યારે તમારે ગુલાબી, તો આ તમે વિડીયોના માધ્યમથી હું તમને બતાવી શકું છું. આ બાજુ તમે જોઈ શકો છો ઘણા બધા છે. અને અત્યારે આ એની ગ્રીનરી છે આમાં. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે એક ભાઈ અમારે આયા છે જે ગુલાબી દેશી ચોકલેટી લેવા, તો આપણે એમની પાસે રિવ્યુ લેવી. ભાઈ, તમારું નામ શું? મારું નામ અંકુરભાઈ પાચાભાઈ સિરોયા. અને ક્યાંથી તમે આ લેવા આયા? આ રાજકોટ મૈકા ગામ આગળથી લેવા આવ્યો છું. હા. હવે મને એક ભાઈ એડ્રેસ આપ્યું હતું, મને કે આઈથી તમે આ રીંગણીના રોપા લઈ જાઓ, ત્યાંનું કામ બહુ ઊંચું છે અને બધી રીતે ફેસિલિટી બધું સારું આપે છે. એટલે અને તમે જે કદાચ વિડીયો આ તે જોયા હોય, જે વિડીયોમાં ક્વોલિટી તમને જોવા મળે એવી જ તમને અહીંયા લાઈવ ક્વોલિટી જોવા મળે છે? હા, અમને જે વિડીયોમાં મેં 2-3 વિડીયો જોયા હતા એ અહીંયા બધું દેખાવમાં બધી રીતે એ જ અમને મળ્યું. જે તમે અત્યારે જે આ ચોકલેટી લેવા આયા, બરોબર, દેશી, હા, ઈ સિવાય તમે નર્સરીમાં આટો તો માર્યો હશે ને? હા.
જ્યાં મરચી છે, ટમેટી છે, ફ્લાવર છે, એ તમને આમ કેવું દેખાણું બધું? ના બધી રીતે આમ ફેસિલિટી બહુ સારી છે. બીજા નંબરમાં કોઈ પણ રોપા જોતા હોય તો અહીંયા મળી જાય. અને હવે તમે ખેડૂત મિત્રોને શું કહેવા માંગશો કે જે તમારે અત્યારે ગુલાબી રીંગણી કે કોઈ બી મરચી સોંપવી હોય તો તમે પહેલી પસંદગી કઈ કરશો? પહેલી તો હું અહીંયા રીંગણીમાં તો ગુલાબી ચોકલેટમાં જ પસંદ કરીશ, અને મરચીમાં વાવેતર કરવું હોય તો એ તો પછી જેનો હા, એ તો જેનો વિષય, પણ ટૂંકમાં મહાકાળી નર્સરી પેલી પસંદમાં આવે ને તમારે? હા, અમારે રાજકોટના આજુબાજુના ગામડામાં પેલું મહાકાળી આવે. અને અંદાજે તમે અહીંયા લેવા આવ્યા એ કેટલાક કિલોમીટર દૂરથી તમે અહીંયા આવ્યા? મારે અંદાજે આઈ થિંક થઈ જાય 50 કિલોમીટર. 50 કિલોમીટર. 50 કિલોમીટર. તો ખેડૂત મિત્રો, ભાઈ આપણે 50 કિલોમીટર થી અહીંયા આવ્યા છે લેવા, અને તેમનું તમે રિવ્યુ તો વિડીયોના માધ્યમથી સાંભળ્યું જ હશે. ભાઈએ સરસ મજાનું રિવ્યુ આપ્યું છે, અને ભાઈ પણ અહીંયા પહેલી જ વાર છો ને ભાઈ તમે? હા, પહેલી વાર. ભાઈ પહેલી વાર છે, પણ ભાઈના જે સંબંધી છે ને તે અહીંથી લઈ ગયા છે, અને એમના થ્રુ ભાઈ અહીંયા પહોંચ્યા છે શ્રી મહાકાળી હાઈટેક નર્સરી પાંચવડા.